નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા જોડાયા છે. ચર્ચા કરવી છે વિસાવદરના મુદ્દે, કારણ કે વિસાવદરમાં ચૂંટણીનો પ્રચાર આજે થંભી ગયો છે અને હવે 19મી તારીખે મતદાન થશે. પણ આ આખા ચૂંટણીમાં શું થયું એનું એક આપણે લેખાજોખા જોઈ લઈએ. કૌશિકભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને નમસ્કાર. સર, તમને સવાલ એ પૂછવા માંગીશ કે આપનું એસેસમેન્ટ શું કહી રહ્યું છે? આખું આ લેખાજોખા વિસાવદરની ચૂંટણીનું કેમ્પેનિંગ પણ આપણે જોયું. શું આપનું એસેસમેન્ટ શું કહી રહ્યું છે વિસાવદર માટે અત્યારે? વિસાવદર છે ને જરા જુદી બેઠક છે, જુદો મત વિસ્તાર છે, જેમાં ભેસાણ પણ સાથે છે. અને આ બેઠકનો ઇતિહાસ બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યો છે. અહીંયા છે ને સ્વતંત્ર પક્ષ પણ ચૂંટાયો છે અને છેક ભાજપ સુધીની વાત કરીએ તો કેશુભાઈ પટેલ પછી મુશ્કેલી છે. કેશુભાઈ પટેલના પુત્ર ભરતભાઈ પણ અહીંયા હાર્યા હતા, એટલે એ પછી ભાજપને મુશ્કેલી ઘણી બધી 18 વર્ષથી છે. અને આ વખતે ઇન્ટરેસ્ટિંગ એટલે છે કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવ્યા છે અને ભાજપે જે પ્રોમિસ કરેલું ભૂપત ભાયાણીને એ તોડી અને કિરીટ પટેલને ટિકિટ આપી છે. એટલે રીબડિયા જેમણે રીટ કરી હતી પાછી ખેંચી. શું કામ પાછી ખેંચી એ પડદા પાછળની વાતો બધી ગંભીર છે, પણ આ બંનેની નારાજગી વહોરીને ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપી છે. એટલે એ પણ બહુ મહત્વનો મુદ્દો બને છે. હવે આ રીબડિયા અને ભાયાણી કઈ રીતે વર્તે છે, નિષ્ક્રિય રહે છે કે ભાજપને મદદ દિલથી કરે છે, આ પણ એક પ્રશ્ન છે. અને ત્રીજું, કોંગ્રેસના જે ઉમેદવાર છે એ છે લોકલ. આ બંને બહારના ઉમેદવાર ગણાય છે, પણ છે લોકલ. પણ કોંગ્રેસનું સંગઠનની મુશ્કેલી છે. માણસ પણ સારો છે કોંગ્રેસના ઉમેદવાર, શિક્ષણ સાથે પાછા સંકળાયેલા છે, પણ સંગઠનની દ્રષ્ટિએ બહુ નબળું આ વિસ્તારમાં કોંગ્રેસ છે. એટલે ફાઇટ છે જાણે કિરીટ પટેલ ને ગોપાલ ઇટાલિયા એટલે આપ અને ભાજપ વચ્ચે છે, એવું બહુ ચિત્ર સ્પષ્ટ દેખાય છે. એટલે આ રીતે મને લાગે છે કે ગુજરાતમાં કોઈ આવી પેટા ચૂંટણી આવી રીતે થઈ હોય એ હમણાંનો કિસ્સો નથી. બહુ સમય પહેલા એવી પેટા ચૂંટણીઓ થઈ હતી, જેમ રાધનપુરની આપણે પેટા ચૂંટણીની વાત કરીએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ વેમાં થઈ હતી. એટલે અહીંયા કેશુભાઈનો જે ગઢ હતો એ પાછો ભાજપ સ્થાપિત કરવા માંગે છે અને બરાબર ફાઇટ આપી છે ગોપાલ ઇટાલિયાએ, એમાં કોઈ ઇનકાર ન કરી શકે. અને તમે વિચારો કે આ તો વિજયભાઈ રૂપાણીનું ડિમાઇઝ થયું, આવી ઘટના બની પ્લેન ક્રેશની, એટલે ભાજપના કેટલાક નેતાઓ નહીં જઈ શક્યા પ્રચારમાં. પણ નામાંકન ભરાય ત્યારે મુખ્યમંત્રી હાજર રહે, CR પાટીલ જાય, હર્ષ સંઘવી જાય, એટલે લગભગ કેબિનેટના મુખ્ય મંત્રીઓ જે કહેવાય એ પણ પ્રચારમાં આવે. અને આવી પેટા ચૂંટણીમાં આવું બને એટલે એનો મતલબ એવો છે કે ભાજપને સમસ્યા તો છે. બહુ સરળતાથી આ બેઠક મળે એવો તો કોઈ ચિત્ર સંભવ નથી. અને સામે પક્ષે ગોપાલ ઇટાલિયા છે ને, બહુ લડાયક મિજાજ તો છે. ભલે સુરતમાં ગઈ ધારાસભામાં હાર્યા ને ખાસા માર્જિનથી પણ હાર્યા હતા, પણ એનો જે સ્વભાવ અથવા તો એને સૌથી મહત્વની વાત કઈ, 1.5-2 મહિના પહેલા એને આ વિસ્તારમાં કામકાજ શરૂ કરી દીધું. આપની જે સ્ટાઇલ છે એ મુજબ એને પોતાનું ઘર પણ ત્યાં રાખ્યું ને લગભગ આખો મત વિસ્તાર ફરી લીધો. ત્યારે ભાજપના ઉમેદવારની જાહેરાત થઈ. એટલે આ બહુ મહત્વનું છે ને. ત્રીજો મુદ્દો ઇન્ટરેસ્ટિંગ એ છે કે વરસાદ કેટલો નડશે. આ અત્યારે બધા ઉમેદવારોને, પક્ષોને આ ચિંતા છે, કારણ કે છેલ્લા 2 દિવસથી આખા સૌરાષ્ટ્રમાં વરસાદ છે ને, સારો એવો વરસાદ છે. એટલે વરસાદ કેવી અસર કરે છે મતદાન ઉપર, અને જો મતદાન ઓછું થાય તો કોને કેટલું નુકસાન થાય એની ગણતરીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. એટલે ઘણી બધી રીતે આ બહુ ઇન્ટરેસ્ટિંગ બેઠક છે. જી. પણ કૌશિકભાઈ, એક વસ્તુ મારે તમારી પાસેથી એ સમજવી છે, કેમ કે ભૂપત ભાયાણી તો વચ્ચે વચ્ચે કેમ્પેનિંગમાં દેખાઈ જતા હતા. હર્ષદ રીબડિયા કેમ્પેનિંગમાં ક્યાંય દેખાયા નહીં, ક્યાંય એમની સ્પીચ પણ સામે ન આવી. આ નારાજગી કેટલી નડશે ભારતીય જનતા પાર્ટી? બહુ સાચી વાત છે. તમે બહુ સ્પષ્ટ છે. હર્ષદ રીબડિયાને સમજાવવામાં આવ્યા અને એની રીત એટલે એમણે પાછી ખેંચી.
અને ભૂપત ભાયાણીને પણ સમજાવવામાં આવ્યા, અને એ સમજાવટ કઈ રીતે ભાજપ કરે છે આપણે જાણીએ છીએ. આ બહુ સ્પષ્ટ વાત છે. ભૂપત ભાયાણી અને રીબડિયા, આમાં એવું છે સાહેબ બેન કે આ બેના રાજકારણનો સવાલ છે, રાજકારણના ભવિષ્યનો સવાલ છે. જો એ સરખી રીતે મદદ કરે અને કિરીટ પટેલ સારી રીતે જીતી જાય તો આ બંનેના રાજકીય ભવિષ્ય ઉપર તો પૂર્ણ વિરામ મુકાઈ જાય. એટલે આ બહુ એના માટે દિલથી, બંને માટે દિલથી પ્રચાર કરવો, ભાજપ સાથે રહેવું અતિ મુશ્કેલ કામ છે. તમે જેમ કહ્યું એમ રીબડિયા બહુ નથી દેખાતા ને ભૂપત ભાયાણી દેખાય છે. ભૂપત ભાયાણીએ દેખાવું પડતું હશે એમ પણ આપણે એનો અર્થ કરી શકીએ. એટલે આ બહુ મોટી સમસ્યા છે. ભાજપે બહુ મોટું જોખમ લીધું છે અને મને લાગે છે પહેલી વાર પ્રોમિસ વાયદો તોડ્યો છે. આ બહુ મહત્વનો મુદ્દો છે કે ભૂપત ભાયાણીને એ જ શરતે ભાજપમાં પ્રવેશ એમણે કરેલો કે ભાઈ જ્યારે પણ થશે ત્યારે એમને ટિકિટ મળશે. એટલે એ વાયદો તોડી અને કિરીટભાઈને ટિકિટ આપી છે. એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે અને એ ભાજપના ઇનર સર્કલમાં મુદ્દાની બહુ ચર્ચા છે. એટલે બહુ સ્વાભાવિક છે કે આ બંને નેતાઓની કામગીરી આમને નડે એવી પૂરી શક્યતાઓ તો છે. જી. પણ સર, સાથે એક વસ્તુ એ પણ સમજવી છે, કારણ કે સૌરાષ્ટ્રમાં વિસાવદરની ચૂંટણીમાં જો સૌથી વધારે બે નામ લેવાતા હોય તો એક ગોપાલ ઇટાલિયા છે, જે ઉમેદવાર છે, સ્વાભાવિક છે. બીજું નામ લેવાય છે જયેશ રાદડિયાનું. કિરીટ પટેલ કરતા સૌથી વધારે નામ જયેશ રાદડિયાનું લેવાય છે અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં એક કાંકરે ચાર પક્ષી મળે એવી પરિસ્થિતિ વિસાવદરે ઊભી કરી દીધી છે, જેમાં કિરીટ પટેલ બી આવી ગયા, ભૂપત ભાયાણી, હર્ષદ રીબડિયા અને છેલ્લે જયેશભાઈ. હવે આ જયેશ રાદડિયાનું સમીકરણ મારે સમજવું છે તમારી પાસેથી, કારણ કે જયેશ રાદડિયા માટે પણ વિસાવદરની ચૂંટણી કરો યા મરોના જંગ જેવી છે. મને લાગે છે જયેશ રાદડિયાને એક ટાસ્ક આપવામાં આવ્યો છે કે તમે આ ચૂંટણીના સંચાલન પ્રભારી તમે છો અને જીતાડવાની જવાબદારી તમારી છે. બંને બહુ, કિરીટભાઈ અને જયેશભાઈ બહુ અંગત મિત્રો છે. બંને સહકારી ક્ષેત્રમાં મોટા નામ છે, બંનેનું વર્ચસ્વ છે. એટલે જયેશ રાદડિયા એમને કિરીટભાઈ માટે કામ બહુ દિલથી કરે, સ્વાભાવિક છે. અને સહકારી ક્ષેત્રની લડાઈ તમે જાણો છો કે છેલ્લે ઇફકોમાં જે બધું બન્યું હતું એમાં જયેશ ને બધા સીઆરની સામે હતા, એમાં દિલીપ સંઘાણી પણ ભળેલા. એટલે એ બધું પણ ચાલ્યું. ખોડલધામના નામ પણ આવ્યા, નરેશભાઈ પટેલ ને જયેશ સામે છે એ પણ વાત આવી. એટલે આ ચૂંટણીમાં એ પણ ચર્ચા છે કે નરેશભાઈ પટેલ ખોડલધામની ભૂમિકા શું હશે. એટલે એ પણ પ્રશ્ન છે. અને નરેશભાઈ આપને મદદ કરતા આવ્યા છે એવું આપણે જોયું છે. એટલે આ વખતે એમનું વલણ શું છે એ કદી જાહેરમાં આવતા નથી, પણ ખાનગીમાં એમને મદદ કરે છે કે નહીં. જયેશ સામે બીજો એક પડકાર એ પણ છે કે વિસાવદર પંથક ભેસાણમાંથી સુરત ઘણા બધા પટેલો છે ને બહુ ખાતા પીતા ને એકદમ સેટલ થયેલા અને મોટા નામો છે, અને એ લોકો પણ અહીંયા મદદ કરે છે. હવે એ કોને મદદ કરે છે આ પણ બહુ જયેશ માટે એક પડકાર ગણાય. અને ઇક્વેશન એવા બધા છે જે તમે ચાર કીધા એમાંનું જયેશને આપણે પકડીએ તો વાત એવી ચાલે છે ભાજપના વર્તુળોમાં કે જયેશ જો આ સીટ બેઠક જીતાડી દે કિરીટભાઈને, કિરીટભાઈ સારી રીતે વિજયી થઈ જાય તો મંત્રીમંડળનું વિસ્તરણમાં જયેશનું પદ નક્કી છે. જે વિજયભાઈ વખતે હતા ને આખું કેબિનેટ ગયું એ પછી જયેશને મંત્રી પદું નથી મળ્યું. એટલે એવું શક્ય છે કે આ ચૂંટણીના પરિણામ ભાજપની તરફેણમાં આવે તો જયેશને ક્રેડિટ મળે ને જયેશ મંત્રી બને. એટલે ઘણી બધી વસ્તુઓ એક સાથે આ ચૂંટણીમાં ચાલી રહી છે. અને ભાજપ છે ને આવી રમતો રમવામાં બહુ મને લાગે છે હોશિયાર છે ને. CR પાટીલને આવું બધું બહુ ફાવે છે અને એકબીજા સાથે અથડાવી દેવા એવું બધું બહુ ઘણું થતું હોય છે. અને જયેશ રાદડિયા એક ખરું કે જયેશ રાદડિયા દિલથી આના માટે મહેનત કરી છે, એમાં કોઈ શંકા તમે કરી નહીં શકો. આ બહુ સાચી વાત છે. એટલે આ ઇક્વેશન ચૂંટણીના પરિણામ ઉપર આ ઇક્વેશનના જવાબો આધારિત છે એવું તમે કહી શકો. જી. અચ્છા, ત્યાંના લોકોનો જે મિજાજ છે, કારણ કે એક તો ખેડૂત છે એટલે શહેરી વિસ્તાર કરતા એમનો આખો મિજાજ અલગ જ પ્રકારનો છે અને ત્યાં આગળ
આખું હું પોતે ત્યાં ગઈ હતી, ત્યાં મેં લોકો સાથે વાતચીત કરી, એટલે લોકો પણ પોતાના થોટ્સથી બહુ જ ક્લિયર છે કે અમારે કોને વોટ આપવા છે. ત્યાં આગળ આ પ્રકારના સામાજિક સમીકરણો મતદાતાને અસર કરે કે પછી એમની જે સમસ્યાઓ છે એ જ એમના માટે પ્રાયોરિટી તરીકે રહે છે? ના, એ ખરું, વાત સાચી છે. તમે છે ને આ મત વિસ્તારની એક બહુ રસપ્રદ હકીકત એ છે કે આખા ગુજરાતમાં એક જ સીટ એવી છે જ્યાં 50% પટેલના મત છે. કોઈ પણ બેઠકમાં 50% પ્લસ પટેલના મત નથી. અને કેશુભાઈ એટલે જ આ સીટને પસંદ કરેલી ને એને ગઢ બનાવેલો. કેશુભાઈ જે ચૂંટણી લડ્યા એમાં બહુ સારી લીડથી જીત્યા છે. એ પછી ખબર નહીં, એ જે પણ કયો કેશુભાઈના ગયા પછી એક જે વિસાવદરને શોક લાગ્યો કે આ અમારા નેતા હતા, નથી, અને પછી ચિત્ર બદલાયું છે. એટલે 18 વર્ષનો બહુ મોટો ગાળો છે અને એમાં પ્રયોગો થતા આવ્યા છે. અહીંયા કુરજીભાઈ ભેસાણિયા અને કેશુભાઈ સૌથી વધારે ચૂંટાયા છે, બાકી બધા બદલાતા રહ્યા છે. એટલે બહુ આની, અને મને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા જે રીતે પ્રચાર કર્યો ને, હવે 2.5 વર્ષનો જ મામલો છે, 5 વર્ષ તો પૂરા મળવાના નથી જે પણ ચૂંટાય. એટલે એવી પણ માનસિકતા બની શકે કે ચાલો એક પ્રયોગ કરી જોઈએ. આપણે આટલા પ્રયોગો અત્યાર સુધી કરતા આવીએ છીએ, એટલે પ્રજાના માનસમાં ક્યાંક આ પણ હોય તો એનો ફાયદો ગોપાલ કેટલો થાય અથવા તો ગોપાલે કેટલો ઉઠાવી શક્યો છે, એ પણ બહુ મોટો પ્રશ્ન છે. અહીંના પ્રશ્નો ઘણા બધા છે. ખેતીના પ્રશ્નો છે, પાક વીમાના પ્રશ્નો તો આખો ગુજરાતનો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો છે, બીજું જે ઇકો સેન્સિટિવ ઝોન છે, કારણ કે ગીરને લગતા વિસ્તાર છે, એના પણ પ્રશ્નો છે. પણ મને લાગે છે કે આ ચૂંટણીમાં એવા પ્રશ્નોની ચર્ચા બહુ ઓછી થઈ છે, બહુ ઓછી થઈ છે. એટલે અને લોકોમાં નારાજગી તો ખરી કે ભાઈ આટલો સમય થયા પછી કેશુભાઈ જેવા નેતા હતા છતાં પણ આ વિસ્તારનો વિકાસ કેમ નહીં થયો. અને તો તમે જુઓ કે ભાજપના પ્રચારમાં કઈ એવું બહુ કોઈ એવી વાત કરી દેવામાં આવી હોય કે આ વિસ્તારનું બહુ કલ્યાણ થઈ જશે, એવું પણ નથી. અને કિરીટભાઈ જે રીતે ઘણીવાર વાત કરે છે પ્રચારમાં કે ભાઈ મને તમે ચૂંટી લો, મારે તો 2.5 વર્ષ જ છે, પણ આપણે જયેશ ને મંત્રી જોવા છે, આ બધી જે વાતો ચાલે છે, અને ગોપાલ જે રીતે ભાજપના ભ્રષ્ટાચારની કે કિરીટભાઈ સામે આક્ષેપબાજી જે કરે છે, આખું વાતાવરણ કઈક જુદી પ્રકારે ચૂંટણી લડાઈ છે. સ્થાનિક પ્રશ્નોની બહુ ચર્ચા જ નથી થતી. તમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને આ જોયું છે, એટલે હું વધારે એની ઉપર એમ્ફાસિસ કરું છું કે પ્રજાના પ્રશ્નોથી હવે ચૂંટણી લડાય ને એવું જલ્દી નથી બનતું. આ બહુ દુઃખદ ઘટના છે. અને મને લાગે છે હવે પ્રજા છે ને થાકી છે, થોડી નિરાશ પણ થઈ છે કે સાલું આ જેને પણ ચૂંટીએ છીએ વાત તો ત્યાંની ત્યાં જ આવીને ઊભી રહે છે. એટલે એકાદો પ્રયોગ કરવો કે નહીં, આવી એક માનસિકતા જો ફેલાતી જાય તો મને લાગે છે ભાજપ માટે મુશ્કેલીઓ થોડી વધારે વધી જાય, એવું બની શકે. જી. અચ્છા, ભાજપ માટે મુશ્કેલી વધી શકે. તમે કીધું કે અલગ અલગ વાતો કરવામાં આવે છે. હવે કિરીટ પટેલની વાત કરું તો કિરીટ પટેલે પ્રચારમાં કહી દીધું કે અમે પેરિસ બનાવીશું, વિસાવદરને પેરિસ જેવું બનાવવું છે. એનાથી આગળ વધ્યા અને ભૂપત ભાયાણીએ તો ચંદ્ર અને મંગળની વાત કરી નાખી. એટલે ક્યાંક તમને એવું લાગી રહ્યું છે, અને આ પેરિસ વાળો મુદ્દો તો સોશિયલ મીડિયા ઉપર ગજબ ચાલ્યો. ત્યાંના લોકો પણ હસતા હતા આ મુદ્દાને લઈને. આ બધી વસ્તુ પણ ઇમ્પેક્ટ કરશે માઇન્ડસેટ ઉપર વોટર્સના. ના, એટલે જ મેં કીધું કે આ વિસ્તારની પ્રજા છે ને, એટલે એને એમ છે કે સાલું આ કેમ વિકાસ કેમ ન થાય ને, આ તો મજાક જેવું છે. તમે પેરિસની વાતો કરો, અહીંયા રોડ રસ્તાની સમસ્યાઓ છે, ખેતીના પ્રશ્નો છે, એ વિશે કેમ કોઈ બોલે નહીં? આ બહુ મહત્વનું છે. અને વાતો તમે દીવા સ્વપ્ન જેવી વાતો કરો તો એ આજના મતદારને હવે ગળે નથી ઉતરતી. આ બહુ સ્પષ્ટ વાત છે. એટલે એવી બાબતોથી કઈ મતદાર તમારી તરફ ઝૂકી જાય એવું માનવાના કોઈ કારણ નથી. મને અંદરથી ઇનર સેન્સ મારી એવી છે કે ભાજપ માટે મુશ્કેલી વધી છે. હવે ખાલી આ પ્રશ્ન બેન એ છે કે વરસાદનો મુદ્દો કેવો કોને નડે છે. જો વોટિંગ, કારણ કે અહીંયા 65 આસપાસ વોટિંગ થાય છે દર વખતે, એ જો 5-10% નીચે જાય તો પરિણામો ઉપર એની બહુ ગંભીર અસર થઈ શકે. આ મુદ્દો બહુ હવે મહત્વનો બની જાય છે, કારણ કે તંત્ર એમ કે છે કે અમે
મશીનરી અમે બધી ઊભી કરશું, પણ વરસાદને તો તમે કેમ રોકી શકો જો વરસાદ આવે તો? એટલે આ બહુ મોટો પ્રશ્ન છે. અને વાવણીની શરૂઆત થઈ ચૂકી છે, એટલે આ બંને મુદ્દાઓ ચૂંટણીના મતદાનને નડે એવું બની શકે છે. જી. અચ્છા, કિરીટ પટેલનું કૌભાંડ એ પણ અસર કરશે કે નહીં કરે? કે કિરીટ પટેલ, કારણ કે ત્યાં આગળ લોકો તો કિરીટ પટેલને કૌભાંડી કિરીટ પટેલની પ્રકારના નામથી બોલાવતા હતા. મને લાગે કિરીટ પટેલની વિરુદ્ધમાં જો કોઈ વાત જતી હોય ને તો આ એક વાત જાય છે. અને ગોપાલ જે રીતે એને ભારપૂર્વક પુરાવા સાથે જે વાતો કરે છે એની અસર તો થાય. અને થોડીક એને ભાજપમાં તોડફોડ પણ કરી છે, અથવા તો ભાજપમાં તૂટફૂટ થઈ છે એમ પણ તમે કહી શકો. કેટલાક કાર્યકર્તાઓ આપ પણ આવ્યા છે. એટલે એ મુદ્દો તો ખરો, આ ચૂંટણીમાં એક મુદ્દો તો ખરો, એમાં કોઈ શંકા નથી. અને ભાજપ મને લાગે છે એનો બહુ અસરકારક રીતે જવાબ આપી શક્યું હોય એવું આપણે પ્રચારમાં બહુ જોયું નથી. એ જુદી રીતે વાત કરે છે. પેરિસને તમે જે મુદ્દાઓ લીધા એ મુજબ, અને જયેશ રાદડિયાનો મુદ્દો આવે છે એ રીતે. એટલે એક આ મુદ્દો તો ખરો કિરીટભાઈ. અને કિરીટભાઈની છાપ જરા જુદી પ્રકારની છે. એમનો સ્વભાવ, એમની કહેવાની પદ્ધતિઓ, વર્તણૂક એ જરાક જલ્દી લોકોને રાસ આવે એવી નથી. એ પણ એક મુદ્દો તો ખરો એમાં. એટલે આ બધી વાતો એની વિરુદ્ધ જઈ શકે એવું અત્યારે લાગી રહ્યું છે. પણ આમાં બેન એવું છે કે છેલ્લા 2 દિવસમાં જે ભાજપ ખેલ પાડે છે ને એ અનબિલિવેબલ હોય છે. અને શું થાય, કેવી રીતે થાય એ કેવું બહુ અઘરું હોય છે. એટલે આ છેલ્લા હવે કયામતનો દિવસ નજીક આવે છે, એટલે એ 1.5-2 દિવસમાં જે ખેલ થાય એ સૌથી મહત્વનું છે. પણ સૌથી જી 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 આ 1.5-2 દિવસની તમે વાત કરી. આજે CR પાટીલ ત્યાં આગળ છે, અને CR પાટીલ ત્યાં પેજ પ્રમુખની એ લોકો સાથે પણ વાતચીત કરવાના છે. અને એ લોકો સાથે વાતચીત થયા પછી આખો માહોલ કઈ રીતે બદલાય છે એ ખૂબ માયને રાખે છે. કારણ કે આજે કત્લની રાત કહેવાય. આમ જોવા જાવ તો આજે કત્લની રાત કહેવાય. જેટલા બી ગોઠવાશે એ બધી જ આજની રાતમાં નક્કી થઈ જશે કે કોણ ક્યાં કેવી રીતે કેટલા પૈસામાં કોને કેટલા વોટ આપશે ને શું થશે ને શું નહીં થાય. પણ સમજવું તમારી પાસેથી એ છે સર કે કેશુભાઈના AI વિડીયો અને અરવિંદ કેજરીવાલે કેશુભાઈની મૂર્તિ બનાવડાવી અને ત્યાં પોતાના કાર્યાલયમાં રખાવડાવી. આ કેટલી ઇમ્પેક્ટ કરશે? ના, બહુ મહત્વનો મુદ્દો. એટલે મેં કીધું ને કે ગોપાલે બહુ લેસન હોમવર્ક અદ્ભુત કર્યું છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. એને પેલો જે AI નો વિડીયો કેશુભાઈ સાથે વહેતો કર્યો ને બહુ વાયરલ પણ થયો. બેન, કેશુભાઈ નું નામ આવે ને તો પટેલોમાં એની એક લાગણી છે. મેં અનેક વાર જોયું છે. કેશુભાઈ હતા ત્યારે પણ જોયું છે ને કેશુભાઈ ની વિદાય પછી પણ જોયું છે કે કેશુભાઈ નું નામ બહુ માન સન્માનથી સૌરાષ્ટ્રમાં તો એટલીસ્ટ લેવાય છે. કારણ કે એવો પટેલ નેતા ક્યારેય સૌરાષ્ટ્રમાં પેદા નથી થયો, ગુજરાતમાં પણ પેદા નથી થયો. તમે નામ થોડા ગણાવી શકો, વિઠ્ઠલદાસ રાદડિયા, એવું બધું, પુરુષોત્તમ રૂપાલા કે દિલીપ સંઘાણી, પણ કેશુભાઈની પેરેલલ નામ તમે મુકાય એવું નામ પટેલમાં નથી મળ્યું. અને એ ગેપ છે, પડ્યો છે, ખાલીપો હજી પણ છે. એટલે જ્યારે કેશુભાઈ નું નામ લેવાય ને તો થોડી એ લાગણીનું કામ થાય છે. અને મને લાગે છે એ વાતને બરાબર આપે પકડી લીધી છે. અને AI વિડીયોથી માંડી મૂર્તિ સુધીના એમણે બધા નુસ્ખાઓ કર્યા છે. એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે. હવે ભલે આજે પેઢી બદલાઈ ગઈ, 18 વર્ષ થઈ ગયા કેશુભાઈ ને ગયાને, 18 વર્ષ થઈ ગયા. એટલે એ ગાળો પણ છે અને અહીંથી પલાયન પણ છે. આ એક બહુ મોટો મુદ્દો છે. વિસાવદરમાં રોજગારીના બહુ સાધનો નથી, એટલે લોકો અમદાવાદ, સુરત તરફ જાય છે. આ મુદ્દાને કેમ કોઈ સ્પર્શતું નથી, મને તો બહુ વિચિત્ર લાગે છે કે આ બહુ મહત્વનો મુદ્દો છે. સૌરાષ્ટ્રના 2-3 જિલ્લાઓમાં આની અસર વર્તાય છે અને એનું કનેક્શન સુરત સુધી જાય છે. એટલે આ પણ એટલું મહત્વનું છે. પણ આ તમે જે કહ્યું એ મુદ્દો બહુ મહત્વનો છે ને એનો સેન્સ બરાબર આપે પકડો છે. હવે પ્રજામાં એની કેટલી ચર્ચા તો થાય છે, પણ છેલ્લે વોટમાં કેટલો પરિણમે છે એ જ
આખરે તો એ જ જોવાનું આવે છે. એટલે જોઈએ હવે શું આની અસરો થઈ શકે છે. જી. કારણ કે હું જ્યારે વિસાવદર ગઈ અને વિસાવદરમાં લોકો સાથે મેં કેશુબાપાને લઈને સવાલ કર્યા હતા, એટલે લોકોએ મને એવું કીધું કે કેશુબાપા હતા એ અમારા હતા, એટલે અમે કેશુબાપાને આપ્યા. એટલે મેં એમને બીજો સવાલ એ કર્યો, તો ભરત પટેલને તમે કેમ વોટ ન આપ્યા? એટલે કીધું કે એમાં ગદ્દારી થઈ ગઈ હતી અમારી સાથે, અને ગદ્દારી અમે ક્યારેય સહન નહીં કરીએ. બહુ સાચી વાત છે. હા, તમને કહું, જ્યારે લેઉવા પટેલોનું આંદોલન ચાલ્યું હતું નરેન્દ્રભાઈ વિરુદ્ધ અને કેશુભાઈની તરફેણમાં, ત્યારે એક કિસ્સો બનેલો, બહુ ઓછો ચર્ચામાં છે. અને ત્યારે કેશુભાઈ હતા ત્યારે જ ભાજપે આ પરિવારમાં ફૂટ પાડવા ભરતને ટિકિટ આપવાની ઓફર થઈ હતી ખાનગીમાં. અને આની બહુ કેટલાક લોકોને બહુ ખબર છે. અને ત્યારે જે સુરતના પટેલો જે કેશુભાઈની તરફેણમાં આખું આંદોલન ચલાવતા હતા, એને ભરતને સમજાવવો પડેલો, ભાઈ આ તું આ ફૂટ પાડવાનો ધંધો છે, એમાં તું ભરમાતો નહીં. એટલે ત્યારે એને અટકાવી દીધા હતા ભરતભાઈને. અને પછી જયારે ભરતભાઈને ટિકિટ આપી ત્યારે માથે રહીને હરાવવામાં આવ્યા, એવું બહુ સ્પષ્ટ આખું વિસાવદરમાં તમે ગમે તેને મળો તમને બહુ સ્પષ્ટ કહી શકે. ત્યાંના એક મામલતદાર મારા મિત્ર હતા, હવે તો નિવૃત્ત થયા છે, પણ ત્યારે મેં વાત કરી, મને કહે સાહેબ આમાં આમ જ છે કે માથે રહીને હરાવવામાં જ આવ્યા છે. એટલે એ વાત તમારી સાચી છે, તમે બરાબર જે સેન્સ પકડી છે બહુ સાચી છે. એટલે જ કેશુભાઈ નું નામ આવે તો વાત જુદી થાય છે, અને ભરતભાઈ નું નામ આવે તો વાત જુદી થાય છે. આ ફરક છે. એટલે એ ગેપ છે તો છે, એ ગેપ પૂરાતો નથી. બહુ સાચી વાત. જી. પણ સાથે ગોપાલ ઇટાલિયા, કારણ કે લોકોને મગજમાં એક સવાલ એ પણ હતો કે ગોપાલ ઇટાલિયા, જે રીતે ભૂપત ભાયાણીએ પાર્ટી બદલી નાખી, કદાચ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય થઈ અને પોતાનો ભાવ વધારી અને પછી પાર્ટી બદલી નાખે તો શું? આ પ્રશ્નનો કોઈ જવાબ તમે આપી શકો નહીં, કોઈ છાતી ઠોકીને આપી જ ન શકે. તમે જુનાગઢ મહાપાલિકાની ચૂંટણી હતી, વોર્ડ નંબર 8માં કોંગ્રેસ વિજયી થઈ અને એમાં ગિરીશ કોટેચાનો પુત્ર હારી ગયો. હવે ઈ પેનલનો કોંગ્રેસનો ઉમેદવાર મતદાન ગણતરી મથકની બહાર આવે છે, જીતી ગયેલો ઉમેદવાર બહાર આવે છે કોંગ્રેસનો, અને ભાજપનો ભગવો ખેસ પહેરી લે છે. તમે કઈ રીતે નક્કી કરી શકો કે કોણ ક્યાં જવાનું છે? આની કોઈ ગેરંટી આપી નહીં શકાય. અને આપ માટે એટલે જ આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે ચૂંટણી, કે ભાઈ તમારો એક માણસ અહીંયા જીતો તો, તમે એને ટિકિટ આપેલી, ભાજપમાંથી આવેલો, નારાજ થઈને આવેલો, ને તમે લોકો એને જીતાડ્યો હતો ને એ ફરી ગયો છે. એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે આપ માટે વધારે આ મહેનતનું કામ છે. અને મને લાગે મહેનત વધારે કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આવે, આતિશી આવે, બીજા નેતાઓ પણ આવે. એનો મતલબ એ છે કારણ કે એની માટે આ નાકનો સવાલ છે. નાક એકવાર કપાયું હતું, એ ફરી સાંધવા માટેનો આ પરિશ્રમ છે. અને જો હવે હારી ગયા તો બહુ અઘરું છે. અને મને લાગે છે આપ જે રીતે આગળ વધ્યું હતું ને, સુરત મહાપાલિકાથી તમે શરૂઆત કરો ને ધારાસભા સુધી આવો, તો 13% સુધી એ પહોંચ્યું. આ બહુ ચમત્કારિક વાત હતી. કારણ કે લોકોને કોંગ્રેસને જ નુકસાન થયું એ બહુ સ્પષ્ટ છે. પણ એ ગાડીને થોડી બ્રેક લાગી છે આટલા ટાઈમમાં, મને એવું લાગે છે. કારણ કે થોડી તૂટફૂટ થઈ, થોડું એવું થયું કે 5 જ કેમ ચૂંટાયા, એમાંથી આ એક ભાયાણી કેમ પાછા ગયા. એટલે આ બધું જે થોડી પ્રમુખની ચૂંટણી, પ્રમુખ કોને બનાવવા એના વિશે પણ થોડી ગળમથલો ચાલી, અને પછી આપ દિલ્હીમાં હારી ગયું. એટલે આ બધી ઇફેક્ટ છે ને આપના કેમ્પેન ઉપર એની આવી છે. તમે જુઓ કે હવે કેજરીવાલના નિવેદન ક્યાંય તમને મીડિયામાં નથી જણાતા, એનો ચહેરો ટીવીમાં આવતો એવું બહુ ઓછું બને છે. એટલે એની ગતિ છે ને એ ધીમી થઈ છે. એટલા માટે પણ આ ચૂંટણી એની માટે મહત્વની, જીતવી બહુ મહત્વની છે. કે ભાઈ આ જીતી જાય તો ફરી પાછો દાખલો બેસી શકે કે ભાઈ નહીં, આપ હજી ગુજરાતમાં વજૂદ ધરાવે છે, મજબૂત છે, અને આનાથી આગળ વધી શકે છે. કારણ કે 2-2.5 વર્ષમાં ફરી ધારાસભાની ચૂંટણી આવવાની છે. પણ કોઈની ગેરંટી નથી આપી શકતું, આ બહુ સ્પષ્ટ છે.
ના એટલે જ કદાચ CR પાટીલ જ્યારે ત્યાં આગળ સભા કરવા ગયા તો CR પાટીલે એવું કીધું હતું કે ચૈતર વસાવાને પણ ટિકિટ જોઈતી હતી, ભૂપત ભાયાણી તો ભારતીય જનતા પાર્ટીના જ હતા, સુધીર વાઘાણી અમારે ત્યાં કામ કરતા હતા ભારતીય જનતા પાર્ટીના, ઉમેશ મકવાણા કે અમારા સંગઠનના હતા અને એમને અમે ટિકિટ ના આપી એટલે એમને ત્યાંથી ચૂંટણી લડી. એટલે ઓવરઓલ ભાજપે ક્યાંક આખી આમ આદમી પાર્ટીની ક્રેડિબિલિટી ખતમ કરવા માટેની વાત કરી છે. હા, એટલે એ સ્ટાઇલ છે ભાજપની. તમને ખબર હોય તો રાજુલામાં અમરીશ ડેર એના માટે સતત કહેતા હતા કે ભાઈ અમે બસમાં છે ને એક સીટ ઉપર રૂમાલ રાખેલો જ છે, એવું સીઆર અનેક વાર રિપીટેડલી બોલ્યા હતા. અને અમરીશ ડેર પણ ખરા, એ પણ એટલી જ વાસ્તવિક વાત છે. આમાં તમને જરા જુદી રીતે વાત મારે મૂકવી છે. એક ભાજપના જ કોંગ્રેસના એક બહુ મજબૂત નેતા સૌરાષ્ટ્રના જ, જે પોતાના જોરે ચૂંટાતા હતા. હું નામ એટલે નથી લેતો, તમે સમજી પણ જશો. નામ એટલે નથી લેતો કે એને નુકસાન પણ થઈ શકે. હવે આ મજબૂત નેતા પોતાના જોરે કોંગ્રેસમાં ચૂંટાતા છે અને પછી એકાએક એ ભાજપમાં જાય છે, ભાજપમાં ચૂંટાઈ જાય છે. તો મેં એને પ્રશ્ન પૂછેલો કે આવું શું કામ, તમે તો તમારા જોરે ચૂંટાતા હતા. તો કે સાહેબ ક્યાં સુધી રાહ જોવી, ક્યાંય સુધી કોંગ્રેસની સત્તા મળે એવું દેખાતું નથી. માણસ રાજકારણમાં આવ્યો એટલે મહત્વાકાંક્ષા હોય, દરેકમાં હોય સાહેબ. પછી પક્ષની વિચારધારા અને સિદ્ધાંતો ને બધું ખરું, કેટલાક લોકો હજી એને માને છે, વળગીને રહે છે, એવા નામ પણ ઘણા બધા છે. પણ અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા જો જઈ શકતા હોય તો બીજા જઈ શકે છે. આજે તમે વિચાર કરો કે સીજે અને અર્જુનભાઈ બિચારા વેઇટિંગમાં છે, જેમ અડવાણી લાંબો સમય સુધી પીએમ ઇન વેઇટિંગ રહ્યા એમ નેમ, એમ હજી એમનો વારો ક્યારે આવશે. પણ આ નેતાએ મને આવું કહેલું. હવે આનો કેમ તમે શું તોડ કરી શકો? એનો કોઈ તોડ નથી. એટલે આ તો, અને બીજું કે ઘણીવાર ઘણાની જૂની ફાઇલો ખોલવામાં આવે છે, જૂની વાતોને સપાટી ઉપર લાવવામાં આવે છે, એ રીતે પણ દબાણ કરવામાં આવે છે. તમે શું કરો, ક્યાં સુધી લડો, તમારી લડત ક્યાં સુધી ચાલે, તમારું જમીન ક્યાં સુધી તમને જવાબ ન દે. એટલે આ પ્રશ્નો તો આવવાના જ, એમાં કોઈ સવાલ. પણ ગોપાલ ઇટાલિયામાં થોડો ભરોસો મને એટલે છે કે એનો જે મિજાજ જે રીતનો છે, ભલે હાર્દિકનો એક મિજાજ આપણે જોયો છે આ ગુજરાતના આંદોલનોમાં, પણ હાર્દિક આજે કોની સાથે છે આપણે જોઈએ છીએ. એટલે એવી કોઈ ગેરંટી ના આપી શકાય. પણ અત્યારની સ્થિતિએ ગોપાલ જે રીતે લડાયક મિજાજથી લડે છે એ તમને થોડું આકર્ષે તો ખરા, તમને સ્પર્શે ખરા, એમાં કોઈ ના નહીં. અને બહુ પ્રેમથી વાત કરતો હોય છે, સામાન્ય માણસ સાથે બેસી શકે છે, સૂઈ શકે છે, એવું બધું જે છે ને એ તમને થોડી આશાનું કિરણ તમને બતાવે છે કે ના, આ માણસ લડાયક છે ને, આપણી માટે કંઈક કામ કરશે, એવી એને આશા જગાવી દીધી છે. પછી પરિણામ પછી શું ભગવાન, ગોડ નોઝ, અથવા તો ભાજપ નોઝ. એક સવાલ તમને પૂછું, તમને શું લાગે છે આમાં લોકપ્રિયતા ગોપાલની ઘણી સારી એવી છે ત્યાં આગળ, એટલે 60% હું એને લોકપ્રિયતામાં ગણું છું, પરંતુ 60%માં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પણ છે, એટલે સંગઠન જીતશે કે લોકપ્રિયતા? એટલે એ કસમકસ છે. ને અત્યારે તો એવું લાગે છે કે ગોપાલને થોડો એજ છે, એડવાન્ટેજ થોડો છે. એમાં જે સપાટી ઉપર ચિત્ર દેખાય છે એના ઉપરથી તમે એટલું કહી શકો. પણ મેં તમને આપણે અગાઉ પણ વાત થઈ એમ કે હવેના 1-1.5 દિવસમાં શું ભાજપ પરાક્રમ કરે છે, કઈ રીતે ચોકઠાઓ ગોઠવે છે, મતદાન મથકોની વ્યવસ્થાથી માંડી અને નારાજગી જેની હોય એને જાગતા કરવા, અથવા તો નિષ્ક્રિય એને ફરી મેદાનમાં મતદારોને ખેંચવા માટે લાવવાના, આ બધું જે છે એ કેટલું મેનેજ કરી શકે છે એ પણ એક બહુ મોટો મુદ્દો છે. ભાજપ સંગઠન રીતે મજબૂત છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. અને જે CR પાટીલની પેજ પ્રમુખની આખી પદ્ધતિ છે એના કારણે વધારે મજબૂત આ વ્યવસ્થા થઈ છે. એટલે, અને બીજું કોંગ્રેસનો કમિટેડ મતદાર છે એ પણ થોડો ઘણો હિસ્સો તો લેવાનો છે. એટલે ગોપાલ માટે એ પણ, એને બીજા એક કોઈ આપના અપક્ષ ઉમેદવાર, હવે મને ખબર નથી કે લડે છે કે નહીં, સુરતના જે હતા એ હવે મારા ખ્યાલથી ફોર્મ પાછું પણ ખેંચી લીધું, મને આઈડિયા નથી.
એટલે ટૂંકમાં આવી વાતો કેટલીક ગોપાલની વિરુદ્ધ પણ જાય, એવું પણ શક્ય છે. પણ તમે એવું આમ છાતી ઠોકીને નહીં કહી શકો કે ગોપાલ જ જીતી જશે, એવું તમે નહીં કહી શકો. પણ ફાઇટ છે, એને એજ છે, એડવાન્ટેજ છે, એટલું ખરું. આવું છે. એટલે અમે એવું કહીએ છીએ કે આ જે રીતે વાવ થરાદની અંદર ચૂંટણી થઈ અને વાવની ચૂંટણીમાં છેલ્લા રાઉન્ડ સુધી જે રસાકસી થઈ કે સ્વરૂપજી જીતશે કે ગુલાબસિંહ ગુલાબસિંહ રાજપૂત, એના જેવી આ ચૂંટણી હશે અને છેલ્લી પેટી નહીં ખુલે ત્યાં સુધી કહી નહીં શકાય કે કોણ જીતશે કોણ હારશે. બહુ સાચી વાત. એમાં મિન મેક નથી. કારણ કે તમે આ સુરતના ફેક્ટર જે છે ને એ જરા તમને સમજવું અઘરું છે. કારણ કે કોણ કરે છે ને તમને ખબર નથી. એ બહુ પડદા પાછળ બધી રમતો ચાલે છે. મેં અહીંયા રાજકોટમાં કુંવરજી બાવળિયા જયારે જીત્યા હતા કોંગ્રેસમાંથી, ત્યારે મેં જોયું હતું કે પટેલોએ એને જે ખાનગીમાં મદદ કરી હતી, 2 હિસાબ મદદ કરી હતી. એટલે આ જે પડદા પાછળની રમતો છે ને એ તમને ખબર નથી પડવાની. એટલે એ બહુ મહત્વનો મુદ્દો. પણ એ વાત બહુ સાચી કે આ એકદમ રસાકસી વાળી ચૂંટણી છે. ઘણા ટાઈમ પછી આવી પેટા ચૂંટણી રસપ્રદ રીતે લડાઈ રહી છે, એવું મેં જોયું છે. એટલું તો ખરું. જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને આપની પાસે ચર્ચા કરતા રહીશું 19મી તારીખે મતદાન પછી પણ અને રિઝલ્ટના દિવસે પણ. થેન્ક યુ સર. તો આપને શું લાગે છે વિસાવદરમાં કોણ જીતશે, કોણ હારશે? ગોપાલ ઇટાલિયા પ્લસમાં જશે, કિરીટ પટેલ પ્લસમાં જશે કે પછી કોંગ્રેસના નીતિન રાણપરિયા? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.